શાળામાં કર્યું છે તેઓએ મતદાન, સહપરિવાર સાથે કર્યું છે મતદાન। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમિત શાહ જે છે તે પહોંચ્યા છે, ટૂંક સમયમાં તેઓ મતદાન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, તમામ લોકો મતદાન કરી ચૂક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મનસુખ માંડવિયા, મોટા મોટા નેતાઓ, મુખ્યમંત્રી સહિત રાજ્યપાલ મતદાન કરી ચૂક્યા છે। અને હવે ગૃહમંત્રી અમિત શાહના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે। સહપરિવાર તેઓ પણ પહોંચ્યા છે। જે સ્થાનિક લોકો છે તેઓ સાથે સવારથી જ તેઓ ચર્ચા કરતા જોવા મળ્યા છે, કારણ કે જે બૂથના કાર્યકર્તાઓ છે, જે નેતાઓ ભાજપના છે, તેઓ સાથે પણ તેઓ સંવાદ કરી રહ્યા હતા। તેમના પુત્ર જય શાહ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે, પુત્રવધુ પણ તેમની સાથે ઉપસ્થિત છે। સહપરિવાર અમિત શાહ પહોંચ્યા છે મતદાન કરવા માટે। થોડી જ વારમાં તેઓ મતદાન કરશે। મતદાન કેન્દ્ર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે રીતે આપણે જોયા હતા કે લાઇનમાં ઉભા રહ્યા, તેઓ એક સામાન્ય વ્યક્તિ તરીકે મતદાન કરી તેઓએ પોતાની ફરજ નિભાવી હતી, ને તેવી જ રીતે દ્રશ્યોમાં હવે અમિત શાહ સહપરિવાર પહોંચ્યા છે મતદાન કરવા માટે। અમિત શાહના સહપરિવાર મતદાન પહોંચવાની સાથે સાથે એક સંદેશો પણ લોકોને આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મતદાન અચૂક કરવામાં આવે, કારણ કે ગુજરાતની 25 બેઠકો અને તેની સાથે સાથે પેટા ચૂંટણી જે 5 બેઠકો પર થઈ રહી છે, એ 5 બેઠકો પર ભરપૂર મતદાન થાય। 100%ના આંકડા સાથે કોંગ્રેસ અને ભાજપ તમામ લોકોને અપીલ કરતું આવ્યું છે કે મતદાન કરવામાં આવે, 100% મતદાન થાય તે માટેના પ્રયાસ કરવામાં આવે। સવાર સુધીના 2 કલાકના આંકડા પણ સરેરાશ 9% મતદાન જણાવી રહ્યા છે, પરંતુ જો 12 વાગ્યા સુધીમાં આ આંકડો 25 થી 30% પહોંચી જાય છે તો ખૂબ જ મહત્વની વાત એ છે કે સાંજે 5-6 વાગ્યા સુધીમાં આંકડો આરામથી 70% પાસ કરી શકે તેવું એક્સપર્ટોનું પણ માનવું છે। પરંતુ હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમિત શાહ મતદાન કરવા સહપરિવાર પહોંચ્યા છે। સ્થાનિક લોકો સાથે ચર્ચા પણ તેઓએ કરી હતી, અને ખાસ જે ભાજપના કાર્યકર્તાઓ તેમને ત્યાં આગળ ઉપસ્થિત હતા, મળવા માટે આવ્યા હતા, તેઓ સાથે પણ તેઓએ ચર્ચા કરી। તેમના ધર્મપત્ની તેમની સાથે છે, પુત્ર જય શાહ અને પુત્રવધુ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। સહપરિવાર અમિત શાહ મતદાન કરવા પહોંચ્યા છે। સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે કે ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે કોઈ પણ નેતા, કોઈ પણ વ્યક્તિ, વીવીઆઈપી હોય કે વીઆઈપી હોય, જે મતદાન કરવા જઈ રહ્યું છે, તો સામાન્ય વ્યક્તિઓએ પણ એ પ્રયાસ કરવો જોઈએ, સામાન્ય નાગરિકે પ્રયાસ કરવો જોઈએ કે આજે અચૂક મતદાન થાય। અનેક નેતાઓ જે છે તે એ જ મેસેજ આપી રહ્યા છે કે બને તેટલું બધું મતદાન થાય, બને તેટલું, ભલે આપ કોઈ પણ પાર્ટીને આપો, આપ કોઈ પણ વ્યક્તિને આપો, આપ નોટાને પણ મત કરો, પરંતુ મતદાન કરો જેનાથી વધુ મતદાન થાય। ગુજરાત સહિત દેશભરની અંદર જે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે સૌથી વધારે મહત્વની ભૂમિકા મહિલા મતદારોની પણ છે, કારણ કે મહિલા મતદારો કે જે અત્યાર સુધીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે તેટલા મતદાન કરવા નથી આવતા, જો તેઓ પણ મતદાન કરવા માટે આવે છે તો મહિલાઓ પણ પોતાનો મત એ સ્વતંત્ર રીતે ત્યાં આગળ રજૂ કરી શકે છે, મૂકી શકે છે, અને પોતાની જે પસંદગી છે એ આ મતદાન દ્વારા જ કરવામાં આવી શકે છે। કારણ કે સ્વાભાવિક રીતે જ જ્યારે મતદાન થાય છે ત્યારે પુરુષ મતદારો વધુ હોવાના આંકડા હંમેશા સામે આવ્યા છે। તો જ્યારે વિમેન એમ્પાવરમેન્ટની વાત સમગ્ર દેશની અંદર, ગુજરાતની અંદર થઈ રહી છે, ત્યારે આ મુદ્દો પણ ખૂબ જ મહત્વનો છે। ગૃહમંત્રી અમિત શાહને પણ આપ જોઈ રહ્યા છો, અનેક મહિલાઓ ત્યાં પણ ઉપસ્થિત હતી, તમામ લોકો સાથે વાતચીત, એક દીકરી સાથે એમના ફોટો ઉપર જે સ્કેચ બનાવ્યું હતું તેમાં ઓટોગ્રાફ પણ તેઓએ આપ્યો છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જે મતદાન કરવા અંદર પણ જોવા મળી રહ્યા છે। આ સારા દ્રશ્યો તે માટે પણ છે કારણ કે જે બૂથની અંદર અમિત શાહ જઈ રહ્યા છે મતદાન કરવા માટે, ત્યાં પણ હમણાં લાઈન જોવા મળી રહી છે, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે કે જેઓ મતદાન કરવા માટે જતા હોય। હવે સહપરિવાર જ્યારે અમિત શાહ પહોંચી રહ્યા છે, દ્રશ્યો આપ જુઓ, તમામ લોકો જે છે ત્યાં આગળ તે હજી પણ મતદાન કરવા માટે કતારમાં છે, લોકો રાહ જોવા તૈયાર છે, મતદાન કરવા તૈયાર છે। ખૂબ જ સારા દ્રશ્યો, લોકશાહી માટેના મહત્વના દ્રશ્યો આ છે। ભારતમાંથી ગુજરાત મેસેજ મોકલી રહ્યું છે કે મતદાન કરવા માટે સૌ કોઈ તત્પર છે અને મતદાન કરવામાં આવી રહ્યું છે। સહપરિવાર મતદાન કરવા માટે અમિત શાહને આપ જોઈ રહ્યા છો કે જેઓ પહોંચ્યા છે, ધર્મપત્ની તેમની સાથે છે। ગૌતમ શ્રીમાળી ન્યૂઝની સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, અમિત શાહ જે છે સહપરિવાર પહોંચ્યા છે, એક સ્પષ્ટ મેસેજ, ગમે તેવા મોટા નેતા હોય, ગમે તેવા વીવીઆઈપી વ્યક્તિ હોય, મતદાન જરૂર કરે। ચોક્કસથી મતદાન એ પવિત્ર ફરજ છે, અને ફરજ અદા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે તેમના મતદાન મથક ખાતે પહોંચ્યા છે। નારણપુરા વિસ્તારમાં આવેલું જે અર્બન હેલ્થ સેન્ટર જે છે ત્યાં મતદાન કેન્દ્ર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે, અને ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પહોંચ્યા છે। પરિવાર સાથે તેઓ
આ મતદાન કરવા માટે પહોંચ્યા છે. તેમના ધર્મપત્ની સોનલબેન જે છે તે પણ તેમની સાથે છે ને તેઓ અત્યારે હાલ મતદાન કરવા પહોંચ્યા છે. મહત્વનું છે કે સવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલ ખાતેથી ત્યાં મતદાન કર્યું હતું. ત્યાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેમણે હાજરી આપી. અંદાજિત 45 મિનિટ જેટલો જે સમય ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિતાવ્યો હતો. ત્યારબાદ તેઓ સીધા જે છે તે નારણપુરા વિસ્તારમાં આવ્યા હતા. ત્યાં અહીંયા બાજુની એક સોસાયટી જે છે શુભલક્ષ્મી ત્યાં પણ તેઓ ત્યાં થોડું રોકાયા હતા અને ત્યારબાદ પરિવાર સાથે તેઓ સીધા અત્યારે મતદાન કેન્દ્ર ઉપર આવી પહોંચ્યા છે. મહત્વનું છે કે 2019માં પણ તેઓ આજ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. 5 લાખની લીડ સાથે તેમણે જીત મેળવી હતી. આ વખતે 10 લાખની લીડનો લક્ષ્યાંક જે છે તે મૂકવામાં આવ્યો છે અને તે અંતર્ગત તેઓ વારંવાર અપીલ પણ કરતા નજરે પડ્યા છે કે મતદાન કરે. આ વખતે તેમને 10 લાખ લીડનો લક્ષ્યાંક જે છે તે જોવા મળી રહ્યો છે. તે અંતર્ગત તેઓ મતદાન કરીને બહાર આવે. અહીંયા એક પોડિયમ પણ ગોઠવવામાં આવ્યું છે. ત્યાં તેઓ મીડિયાને સંબોધન પણ કરે અને સાથે સાથે મતદારોને આજે તેઓ અપીલ પણ કરે કે તેઓ મતદાન કરે. મતદાન કરવું એ એક આમ નાગરિકની જે ફરજ છે, આ લોકશાહીનું પર્વ છે ને પર્વની અંદર તમામ લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરે ને પોતાને ગમતી સરકાર ચૂંટે તે પ્રકારનો પણ એક મેસેજ આપી શકે છે. તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. મતદાન કરી અને આવી અને બાજુમાં જ કામેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. દર વખતે તેઓ અહીંયા મતદાન કરવા માટે આવતા હોય છે ત્યારે તેઓ મંદિરે દર્શન અર્ચન અને પૂજા અર્ચન કરતા હોય છે. એ જ રીતે આ વખતે પણ દોરો જોવા મળી રહે તે પ્રકારની બાબતો સામે આવી છે. અત્યારે હાલ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. ટૂંક સમયની અંદર મતદાન કરી અને તેઓ બહાર આવશે. બહાર આવીને તેઓ સીધા મંદિરે દર્શન કરવા જશે ને ત્યારબાદ મીડિયાને સંબોધિત કરશે. પરંતુ અહીંયા આગળ એ પણ સ્પષ્ટ જોવા મળ્યું છે ગૌતમ, કેમ કે એક ફરજ તરીકે ગૃહમંત્રી તરીકે તેઓ ઉપસ્થિત રહ્યા. જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા હતા, પાર્ટીના નેતા દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા હતા ત્યારે તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ પોતાની ફરજ પૂર્ણ કરીને મતદાનની ફરજ માટે પણ તેઓ ખુદ પહોંચી ગયા સહપરિવાર. ચોક્કસથી તેઓ અત્યારે હાલ મતદાન માટે અહીંયા પહોંચ્યા છે. 1 નંબરનું જે બૂથ જે છે તેમાં તેઓનું મતદાન મથક જે છે તેઓ મતદાન કરશે. મહત્વનું છે કે અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને અન્ય લોકો જે કે આમ નાગરિક જે છે તે પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે. વહેલી સવારથી જ આ મતદાન મથક ઉપર એક અનેકો રસ છે તે જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગરમી પણ છે. અગાઉના જો 2 ચરણની મતદાનની વાત કરવામાં આવે તો ગરમીના કારણે મતદાન ઓછું થયું હોવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, જેના કારણે વહેલી સવારથી જ મતદારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એક રસ જોવા મળી રહ્યો છે. સાથે સાથે વહેલી સવારથી જ આ મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી પણ પહોંચ્યા છે. સીધો મેસેજ એ પણ આપી શકે છે કે પહેલા મતદાન અને પછી સંપૂર્ણ કામ, તે પ્રકારનો પણ મેસેજ આપી રહ્યા છે. એટલે કે મતદાન કરવાની અપીલ તો કરી રહ્યા છે. સાથે સાથે લોકોને પણ આ એક પોતાનું વાત જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ મતદાન કરવા અહીંયા પહોંચ્યા છે. આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નરહરી અમીન પણ તેમની સાથે જોવા મળ્યા છે. સહપરિવાર અમિત શાહ પહોંચ્યા હતા ધર્મપત્ની સાથે. તેઓએ એ મતદાનની જે પવિત્ર ફરજ નિભાવી છે તે પણ દર્શકોને દેખાડી. 3 અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ મતદાન કર્યું છે. તમામ લોકોનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે, કારણ કે તેમના ધર્મપત્નીને પણ પ્રચાર દરમિયાન આપણે જોયા છે કે તેઓ એક નેતાની પત્ની નહીં પરંતુ એક કાર્યકર્તા તરીકે પણ કામગીરી કરતા નજરે પડ્યા હતા. આ એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે પણ અમિત શાહ જોવા મળ્યા અને હવે એ સમયના દ્રશ્યો કે જ્યારે અમિત શાહ ખુદ મતદાન કરવા માટે પહોંચ્યા. પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ તમામ લોકો મળવા માટે આવ્યા હતા અને સહપરિવાર તેઓએ મતદાન કર્યું છે. પોતાની પવિત્ર ફરજ જે છે તે નિભાવી છે. સાથે સાથે એ પણ અમે આપને બતાવી દીધી કે 9 વાગ્યા સુધીમાં કયા જિલ્લામાં કેટલું મતદાન સ્ક્રીનની બંને બાજુ આપ જોઈ રહ્યા છો. પળે પળની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે. આપના જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું છે, આપનો ફાળો શું તેમાં છે કે નહીં તે પણ આપણે નક્કી કરવાનું છે. અમદાવાદ પૂર્વમાં 7.12%, અમદાવાદ પશ્ચિમમાં 7.68%, સુરેન્દ્રનગરમાં 8.23% મતદાન થઈ ચૂક્યું છે. રાજકોટમાં 8.25%, પોરબંદરમાં 9.5%, જામનગરમાં 8% મતદાન થઈ ગયું છે. હાલમાં અમિત શાહ સહપરિવાર જે મતદાન કરવા માટે પહોંચ્યા હતા, પોતાની પવિત્ર ફરજ નિભાવી છે મતદાન કરીને, તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. જ્યારે તેઓ સહપરિવાર પહોંચ્યા છે ત્યારે એ વાત પણ સ્પષ્ટ અહીંયા થઈ રહી છે કે તમામ લોકો મત કરવા જાય, સહપરિવાર જાય, લોકો મતદાન કરી અમિત શાહે જે મતદાન કર્યું છે તે રીતે મતદાન કરે. અને ન્યૂઝ 18 ગુજરાતીને આપની સેલ્ફી મોકલવાનું પણ ભૂલશો નહીં. જો આપે વોટ કર્યો છે તો અમે આપના ફોટો, જે વિડીયો અથવા તો સેલ્ફી છે તે પણ ટીવી સ્ક્રીન ઉપર બતાવતા રહીશું. ભરૂચમાં 7.25%, બારડોલીમાં 6.96%, નવસારીમાં 8.25% મતદાન થયું છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 2 કલાકની અંદર 9 વાગ્યા સુધીના આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ. છોટાઉદેપુરમાં 9%, ભરૂચમાં, બારડોલીમાં જે છે 6.96%, નવસારી 8.25% મતદાન થયું છે. મહેસાણા, ઉત્તર ગુજરાત જે છે તે પણ હવે પિક્ચરમાં આવી ગયું છે. જે પણ